ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પહેલા દિવસે જોયું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ અને આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ આધુનિક યુગના કવિઓ અને ગવર્નમેન્ટની જે એક્ઝામની તૈયારી કરી રહેલા બાળકો વિશે આપણે જોવા જઈએ તો કઈ રીતે કેવું વાંચવું શું વાંચવું એનાથી વિદ્યાર્થીઓ માહિતગાર હોતા નથી. ઘણી વખત આપણે સાહિત્યમાં 10 સાહિત્યકાર કરી ગયા હોય એમાંથી એક પણ સાહિત્યકાર એવા ન પૂછાય જેનાથી આપણે કલ્પના કરી ઓછી હોય છે અને ઘણી વખત એવા સાહિત્યકારથી પણ આપણે માહિતગાર નથી હોતા જેના પ્રશ્નો ખૂબ પૂછાતા હોય છે. એવામાં જ આજે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આપણે ખૂબ જ આઈએમપી અને પ્રખ્યાત એવા લેખકની આજે આપણે ચર્ચા કરવાની છે. આજે આપણો ટોપિક છે આધુનિક યુગના કવિઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ આધુનિક યુગના સાહિત્યકારો. આધુનિક યુગના સાહિત્યકારોની શરૂઆત જ જે કરનાર છે એવા આજે આપણે લેખક જોવા જઈ રહ્યા છીએ. એવામાં જ જે પહેલી જે ચર્ચા આપણે કરવાની છે એની થોડીક એક ઝલક આપવાની છે. ઈ આમ કહેવા જઈએ સાક્ષર યુગના પણ કવિ કહેવામાં આવે છે અને સાથે સાથે ખૂબ મોટું પ્રભુત્વ ધરાવે છે. એના પ્રશ્નો ખૂબ મજાના પૂછાતા હોય છે. એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ તો એવું નામ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. ગોવર્ધનરામ ત્રિપાઠી. ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ થયો છે નડિયાદના વતની છે. નડિયાદના વતની અને સ્નેહમુદ્રાની મહત્વની કૃતિ બહાર પાડનાર એટલે ગોમાત્રીના સરસ્વતી ચંદ્રના 4 ભાગ રચનાર એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી. સરસ્વતી ચંદ્રના નવલકથાના લેખક. સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહેનાર એવા કવિ. ગુજરાતી સાહિત્યના પ્રમુખ પદે રહેનાર. એમ કહી શકાય કે ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતી ચંદ્રના 4 ભાગ એમાં માં મેના રાણી, ચંદ્રાવલી મૈયા, અલક કિશોરી, ગુણ સુંદરી, કુસુમ સુંદરી જેવી અનેક પ્રકારની કૃતિ રચનાર એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી. નડિયાદના વતની અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહેનાર ખૂબ આગવું નામ ધરાવનાર કવિ એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી. એમ કહી શકાય કે હજી આપણી સામે 3 નન્ના જોવાના છે. નડિયાદના 3 નન્ના. એવાનું પહેલું નામ જે નડિયાદમાં આવી ગયું છે ગોમાત્રી અને બીજું જે નામ આવી રહ્યું છે એની આપણે વાત કરીએ તો બાલાશંકર કંથારિયા. બાલાશંકર કંથારિયા વિશે આપણે ટૂંકમાં માહિતી લઈશું કે બાલાશંકર કંથારિયાને આપણે કાલાંત કવિ તરીકે ઓળખવામાં આવે છે. કાલાંત કવિ અને એનથી પણ મજાનો પ્રશ્ન અને ખૂબ આઈએમપી પ્રશ્ન ગઝલના પિતા. એનો જન્મની વાત કરીએ, જન્મ તો નડિયાદના વતની. ચલો નડિયાદના 3 નન્ના વિશે આપણે જોવાનું છે. એમાં પહેલા જે નડિયાદમાં જન્મ થયેલા ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહેનાર, સ્નેહમુદ્રા રચનાર અને ગુણસુંદરી, મેનારાણી જેવી અનેક પ્રકારની સરસ્વતી ચંદ્રના 4 ભાગમાંથી મળેલી કૃતિના લેખક એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી. એના પછી આપણે જોયું બાલાશંકર કંથારિયાને આપણે કાલાંત કવિ તરીકે ઓળખવામાં આવે છે. ગઝલના પિતા અને નડિયાદના વતની. ત્રીજા કવિ આપણી સામે આવી રહ્યા છે મણિભાઈ નભુભાઈ દ્વિવેદી. આનો જન્મ પણ નડિયાદમાં થયેલો છે. નડિયાદ. આના માટે આપણે એટલા માટે ચર્ચા કરી કે આમાંથી એકાદો પ્રશ્ન આપણી સામે આંખ વગો આવી જાય તો આપણે આમાં ભૂલવાનું નથી.
આપણે જે ચર્ચા કરવાની છે આધુનિક યુગના કવિઓની જોવાની છે, પરંતુ આમાંથી એક મહત્વનો પ્રશ્ન છુપાયેલો હતો, એટલા માટે આપણે આ ત્રણ ગણના વિશે ખૂબ મજાની માહિતી પ્રાપ્ત કરેલી છે. હવે જે આપણી સામે એક કવિ આવી રહ્યા છે, એટલે ગુજરાતી જગતને આખું વિખેરી નાખ્યું છે અને ગુજરાતી જગતને એટલું પ્રાધાન્ય આપેલું છે એવા કવિની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ખૂબ જ મજાના કવિ હવે આપણી સામે આવી રહ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણી સામે કવિ આવી રહ્યા છે અને એની વિશે આપણે જો માહિતી જોવા જઈએ તો એ કવિનું નામ છે ઉમાશંકર જોશી. આજે આપણે એટલી તો માહિતી મળવાની છે કે ગુજરાતી સાહિત્યમાં આપણે કેટલી બાબતો રહેલી છે એ આજે આપણે આ કવિ ઉપરથી જાણવા મળશે. ઉમાશંકર જોશીનું પહેલા આપણે ઉપનામ જોઈએ, એનો જન્મ જોઈએ, એની કૃતિ જોઈએ, ઉમાશંકર જોશી વિશે કઈ કઈ બાબતો સંકળાયેલી છે અને એવોર્ડ કેટલા પ્રાપ્ત થયેલા છે, કઈ કઈ લેખકો સાથે સંકળાયેલા છે, એની આજે આપણે ખૂબ જ મજાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એવામાં જ ઉમાશંકર જોશીનું પહેલા પૂરું નામ, ઉમાશંકર જોશીનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી. ઉમાશંકર જેઠાલાલ જોશી. જન્મની વાત કરીએ તો બામણાના વતની, જન્મ બામણાના વતની, સાબરકાંઠા જિલ્લાના બામણાના વતની છે. એમ કહી શકાય કે વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખવામાં આવે છે. ઉપનામ ખૂબ જ મજાનું ને કેટલી વખત પૂછાયેલું પ્રશ્ન, એટલે કે વાસુકી ઉપનામ તરીકે જાણીતા વાસુકી. વિશ્વ શાંતિના કવિ, આનાથી જે વધારે જોવા જઈએ તો એની કૃતિ ખૂબ જ મહત્વની કૃતિઓ એવી આવી રહી છે. એ કૃતિ ઉગમણો દેશ જાપાન, 56 દિવસ ચીનની પ્રવાસ, ઉઘાડી બારી, હવે જે મહત્વની ઉમાશંકર જેઠાલાલ જોશી વિશે આપણે વાત કરવાની છે, એનો એવોર્ડ એક પ્રાપ્ત થયેલો છે. એના નિશિત એવોર્ડ માંથી, નિશિત 1967 માંથી એને નિશિત કાવ્ય સંગ્રહમાંથી જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ કવિ. ચાલો હવે આપણે ઉમાશંકર વિશે ખૂબ જ મજાની વાત કરવા જઈ રહ્યા છીએ. પહેલા તો આપણે એનું નામ જાણવાનું. પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી. એનો જન્મ ક્યાં થયેલો? બામણા. વિશ્વ શાંતિના કવિને ઉપનામ તરીકે જાણીતા, વાસુકી ઉપનામ તરીકે જાણીતા અને 1967 માં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ કવિ એટલે ઉમાશંકર જેઠાલાલ જોશી. એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યમાં 4 કવિઓને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે અહીંયાથી એનું કોષ્ટક બનાવી લઈએ કે પહેલા કવિ કોને પ્રાપ્ત થયેલો છે. તો પહેલા જ આપણે એની સામે લખી નાખીએ કે ભાઈ 1967 માં ઉમાશંકર જોશી. કઈ કૃતિમાંથી મળેલો છે? તો નિશિત. ચાલો, નિશિત કૃતિમાંથી ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. 4 કવિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. એમના પ્રથમ કવિ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર કવિ. એમાં જે પ્રથમ ક્રમે આવશે 1967 માં ઉમાશંકર જોશી, જેને નિશિત કાવ્ય સંગ્રહમાંથી જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. 1985 માં પન્નાલાલ પટેલ
પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ. ચાલો, બીજો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર કવિ એટલે પન્નાલાલ પટેલ. માનવીની ભવાઈમાંથી એને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. ત્રીજા કવિ આ તૃતીય સ્થાને આવે છે 1999 માં રાજેન્દ્ર શાહ. ધ્વનિ કાવ્ય સંગ્રહમાંથી. એના પછી ચોથો જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવેલો છે 2015 માં રઘુવીર ચૌધરી. અમૃતા કૃતિમાંથી. ચાલો, આમાંથી આપણે જોડકું જોડો એવો એક પ્રશ્ન સામાન્ય પૂછી નાખે તો પણ આપણે આવડી જવો જોઈએ. ઉમાશંકર જોશીનું પૂરું નામ તમને આવડવું જોઈએ. ઉમાશંકર જોશીનું ઉપનામ કયું છે? ઉમાશંકર જોશીને કઈ એવોર્ડ પ્રાપ્ત થયેલા છે એની ચર્ચા આપણે કરવાની છે. આમાંથી એવોર્ડમાંથી એક પ્રશ્ન આપણે પૂછાઈ જાય કે ભાઈ 1985 માંથી અથવા તો એ પણ પૂછી નાખીએ કે નીચેનામાંથી કોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી. 1967 માં ઉમાશંકર જોશી નિશિલ. હા. 1985 માં પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ. હા. 1999 માં રાજેન્દ્ર શાહ ધ્વનિમાંથી. હા. 2013 માંથી રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. ના. 2015 માં એને રઘુવીર ચૌધરીને પ્રાપ્ત થયેલો છે અમૃતા કૃતિમાંથી. એટલે જોડકામાંથી પણ તમને એકાદ પ્રશ્ન એવો પૂછાઈ શકે છે અથવા તો ઉમાશંકર જોશીમાંથી તમને એની કૃતિ મહત્વની છે એવું પૂછી નાખતા હોય છે. તો આપણે આ બાબતોથી જાણકારી ખૂબ જ રીતે હોવી જરૂરી છે. અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે તમને કેવા પ્રશ્નો પૂછી નાખીએ એના વિશે તમારે અત્યારે માહિતગાર હોવું જોઈએ. ચાલો, આના પછીના આપણે સામે હવે કવિઓ આવી રહ્યા છે. જે આગવું નામ ધરાવે છે અને એવા કવિ એટલે કે હાસ્ય સાહિત્યકારની આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી સાહિત્યમાં એનું નામ મોખરે તો રહેલું છે પરંતુ એની ઘણી ખરી બાબત હજી અજાણ છે. એવા કવિઓ આપણી સામે આવી રહ્યા છે અને એવા કવિનું નામ એટલે જ્યોતિન્દ્ર દવે. ચાલો, જ્યોતિન્દ્ર દવે નો જન્મ આપણે જન્મથી શરૂઆત કરીએ. જ્યોતિન્દ્ર દવેનો જન્મ ક્યાં થયો હતો? તો સુરતના વતની. એને આપણે કઈ રીતે ઓળખશું? તો ગુજરાતી સાહિત્યના હાસ્ય સાહિત્યકાર. ગુજરાતી સાહિત્યના હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખનાર કવિ એટલે જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવેનો જન્મ ક્યાં થયેલો છે? સુરતમાં. હાસ્ય સાહિત્યકાર તરીકે કોને ઓળખવામાં આવે છે? જ્યોતિન્દ્ર દવે. મહત્વની કૃતિની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. એની કૃતિ બહુ જ વિખ્યાત કૃતિ બનેલી છે. એમાંની પહેલી કૃતિ એટલે રેતીની રોટલી. પાનના બીડા, રંગ તરંગ 1 થી 6 ભાગ, સુખ દુઃખ, રોગ પ્રયોગ અને એક મહત્વની કૃતિ ઘણી વખત પરીક્ષામાં પૂછાવા લાયક અને પૂછાઈ ગયેલી કૃતિ જે ટાઈમ ટેબલના લેખક. ટાઈમ ટેબલ આપણે અત્યારે જોવા જઈએ છીએ, આપણે ભણતા હોઈએ અથવા 10 અથવા 12 ના વિદ્યાર્થીઓને આપણે જોવા જઈએ તો આપણી સામે ઘણી વખત એવી રજૂઆત કરતા હોય સાહેબ મારે ટાઈમ ટેબલ બનાવવું છે. હવે ટાઈમ ટેબલમાં શું થાય કે તમે વાર નક્કી કરી લો કે વાર મારે સોમવારે અંગ્રેજી વાંચવું છે, મંગળવારે તો કે સંસ્કૃત, બુધવારે તો કે સામાજિક વિજ્ઞાન, ગુરુવારે ગુજરાતી. હવે થાય છે એવું કે ટાઈમ ટેબલમાં આપણે જે સમય ફાળવ્યો હોય એ સમય જો આપણે ચૂકી જઈએ તો ટાઈમ ટેબલનો કોઈ અર્થ ન હોય.
કાં તો ભાઈબંધ દોસ્તાર સાથે આપણે 2 કલાકનું જે શેડ્યુલ ગોઠવેલું હોય એમાં આપણે 2 કલાકમાં મેળા કરવા હોય છે, નકળવા હોય છે, એના અનેક બાબતો આપણે ટાઈમ ટેબલને અનુસરતા નથી. એટલે ઘણી વખત એવું થાય કે આપણે ગુજરાતીનો જે વારો હોય ગુરુવારે, તો ગુજરાતી આપણે આત્મા સોમવારે આવે. પછી ગુજરાતી વિશે બીક લાગવા મળે કે તું મને પકડ તો સારું છે. એટલે લેખક ખુદ ટાઈમ ટેબલને અનુસર્યા નથી, તો આપણે તો શું ટાઈમ ટેબલ અનુસરીએ? ટાઈમ ટેબલ મેથડથી બનાવવું જોઈએ. કઈ રીતે અને કેવી રીતે મહેનત કરવી જોઈએ એ આપણને માહિતી હોવી જોઈએ. એવા લેખક એટલે જ્યોતિન્દ્ર દવે. હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખાય છે. હવે આપણી સામે એકાદો પ્રશ્ન એવો પણ આવવાનો છે કે નીચેનામાંથી કોને હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવતા નથી અથવા છે, તો આપણે એનું પેલા ટેબલ બનાવી લઈએ. એવામાં આજે આપણે જોવાનું છે હાસ્ય સાહિત્યકાર કોને કોને પ્રાપ્ત થયેલા છે. એવામાં જ એક પહેલું નામ આવે છે રઘુવીર ચૌધરી. ચાલો, રઘુવીર ચૌધરી, આને આપણે હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખીએ છીએ. હાસ્ય સાહિત્યકાર, હાસ્ય સાહિત્યકાર. સાલ સોત્રા ને ગોટલા, ધોરણ 9 માં તમે એની કૃતિ ભણ્યા છો. સાલ સોત્રા ને ગોટલા એ હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખાય રઘુવીર ચૌધરી. સાલ સોત્રા ગોટલા. ધોરણ 10 માં તમે ભણ્યા છો ક્ષત્રિય પાઠ. બીજા સાહિત્યકાર આપણી સામે આવી રહ્યા છે રતિલાલ બોરીસાગર. રતિલાલ બોરીસાગર, જેને આપણે હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખીએ છીએ. હાસ્ય સાહિત્યકાર તરીકેનો સમાવેશ કરવામાં આવે છે અને ક્ષત્રિય પાઠના લેખક એટલે રતિલાલ બોરીસાગર. ધોરણ 11 માં આપણે ભણ્યા છીએ જ્યોતિન્દ્ર દવે. ત્રીજા સાહિત્યકાર આપણી સામે આવી રહ્યા છે જ્યોતિન્દ્ર દવે, જેને પણ હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખીએ છીએ. હાસ્ય સાહિત્યકાર અને જીભ પાઠના લેખક. જીભ પાઠના લેખક એટલે જ્યોતિન્દ્ર દવે. એના પછી ધોરણ 12 ની આપણે વાત કરવા જઈએ તો ઉશીનું માંગનારાઓ. ઉશીનું માંગનારાઓ એ પણ એક હાસ્ય સાહિત્યકાર છે. હાસ્ય સાહિત્યકાર. નટવરલાલ બુચ. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ખૂબ મજાના સાહિત્યકાર વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એવામાં જ્યોતિન્દ્ર દવેનો જન્મ સુરત ખાતે થયેલો છે. એની કૃતિની વાત કરવા જઈએ તો રેતીની રોટલી, પાનના બીડા, સુખ રોગ યોગ પ્રયોગ, રંગતરંગ 1 થી 6 ભાગ. અને હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખનાર એવા કવિ એટલે જ્યોતિન્દ્ર દવે. એમ કહી શકાય કે આપણી સામે કોઈ પણ પ્રશ્ન પૂછાય જોડકા સ્વરૂપે નીચેનામાંથી કોને હાસ્ય સાહિત્યકારમાંથી સમાવેશ કરવામાં આવતો નથી, તો આપણે આ ટેબલ આવડવું જોઈએ કે કોનો સમાવેશ હાસ્ય સાહિત્યકાર તરીકે કરવામાં નથી આવતો. તો પહેલા જ આપણે જોવા જઈએ તો રઘુવીર ચૌધરીને આપણે હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખીએ. ધોરણ 9 ના કવિ એટલે કે સાલસોત્રા ગોટલાના કવિ એટલે રઘુવીર ચૌધરી. ધોરણ 10 માં તમે ક્ષત્રિય પાઠ ભણ્યા છો તો ક્ષત્રિય પાઠના લેખક છે રતિલાલ બોરીસાગર. ધોરણ 11 ની વાત કરીએ તો જ્યોતિન્દ્ર દવે, જેને જીભ પાઠના લેખક કહેવામાં આવે છે. ધોરણ 12 માં આપણે જોવા જઈએ તો ઉશીનું માંગનારાઓ નટવરલાલ પ્રભુલાલ બુચ, જેને આપણે હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવે છે. આવી માહિતી આપણે પૂછાતી હોય છે. ઘણી વખત અહીંથી આ ખોટું આપી દીધેલું હોય કે ભાઈ પન્નાલાલ પટેલ, જેને હાસ્ય સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવે છે ને, નીચેનામાંથી કઈ જોડી યોગ્ય છે અથવા તો કયો વિધાન યોગ્ય છે એવું પણ પૂછી નાખે છે. તો ઘણી વખત આપણી વાંચવામાં થોડીક આપણી કચાશના કારણે આપણે એક માર્ક ગુમાવતા હોઈએ છીએ. એના માટે આવી સચોટ અને માર્ગદર્શક પૂર્વક તૈયારી કરવી આપણા માટે ખૂબ લાભદાયક બનતી હોય છે. ચાલો, હવે એના પછીના આપણી સામે સાહિત્યકારો આવી રહ્યા છે જે આધુનિક યુગમાં પોતાનું પ્રભુત્વ ધરાવનાર અને આપણે એના ઉપનામો પણ જોવાના છે, એની મહત્વની કૃતિઓની પણ ચર્ચા કરવાની છે અને સાથે સાથે કવિઓના પરિચયથી પણ આપણે આગવું સ્થાન ધરાવનાર એવા કવિઓ વિશે માહિતી લેવાની છે. ચાલો, એવા એક સાહિત્યકાર આવી રહ્યા છે નરસિંહરાવ
દ્વિવેદીયા. ચલો નરસિંહરાવ દ્વિવેદીયા વિશે આપણે વાત કરીએ તો નરસિંહરાવ દ્વિવેદીયાને આપણે સાહિત્ય જગતના કર્ણ, સાહિત્ય જગતના કર્ણનું બિરુદ આપવામાં આવ્યું છે. કર્ણનું બિરુદ સાહિત્ય જગતના કર્ણ તરીકે ઓળખવામાં આવે છે એવા કવિ એટલે નરસિંહરાવ દ્વિવેદીયા. નરસિંહરાવ દ્વિવેદીયાની આપણે પંક્તિ ખૂબ જ મજાની યાદ હોવી જોઈએ. મંગલ મંદિર ખોલો દયાનંદ, મંગલ મંદિર ખોલો દયાનંદ. નરસિંહરાવ દ્વિવેદીયાએ ખૂબ જ મજાના વિવેચન કર્યું, સંપાદનો અને અનેક પ્રકારના સાહિત્યને ઉજળું પ્રધ્યાન કરનાર એવા લેખક એટલે નરસિંહરાવ દ્વિવેદીયા. સાહિત્ય જગતનો કર્ણ કહેવામાં આવે છે. એને પોતાનું આગવું પ્રદાન અનેક કવિઓ સાથે પોતાનું ઉજાગર કરી અને લોકોને કઈ રીતે પ્રેરણા આપી એના ઉપર ખૂબ જ પ્રભુત્વ પાડનાર લેખક એટલે નરસિંહરાવ દ્વિવેદીયા. ચાલો હવે એના પછીના એક સાહિત્યકાર આપણે જોવા જઈ રહ્યા છીએ, એનું નામ આપણે લઈએ ઝવેરચંદ મેઘાણી. વિદ્યાર્થી મિત્રો, આજે જે સાહિત્યકાર હવે જે આવી રહ્યા છે ઈ આપણા સૌરાષ્ટ્રના, અને આના ઉપરથી આપણે એક તો બાબત ખૂબ જ મજાની ખબર પડશે કે હવે મારે સાહિત્ય ઉપર કેટલો પ્રભુત્વ ધરાવવાના હોવું જોઈએ. કેટલી બાબતો આજે આપણે આમાંથી જાણવા મળશે કે ઝવેરચંદ મેઘાણીએ કેટલી ખ્યાતનામ કૃતિઓ રચનાર અને કેવી બાબતો ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલી છે અને કેવી પંક્તિઓ એને આપેલી છે એના વિશે આજે ખૂબ જ મજાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ઝવેરચંદ મેઘાણી વિશે આપણે ખૂબ જ આજે આપણે ડીપમાં ચર્ચા કરવાની છે અને એના એવા સાહિત્યકાર, એવી એનો પરિચય લેવાનો છે જેનાથી આપણે ખૂબ જ વાકુળતા ધરાવીએ છીએ. પહેલા તો ઝવેરચંદ મેઘાણીનું પૂરું નામ, આમાંથી પ્રશ્નો ઢગલો આવવાના છે, યાદ રાખી લેજો. આમાંથી પ્રશ્નો ખૂબ જ મજાના પૂછાવાના છે અને અનેક પ્રકારના પ્રશ્નો ક્લાર્ક, તલાટી અને જીપીએસસી લેવલના પ્રશ્નો આમાંથી પૂછાઈ ગયેલા છે. હમણાં જ તે રેવન્યુ તલાટીમાંથી કેવા પ્રશ્નો પૂછાણા છે એના વિશે આપણે ખૂબ જ માહિતી ધરાવનાર એવા કવિને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. ચાલો આપણે જોવા જઈએ ઝવેરચંદ મેઘાણીનું પૂરું નામ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ચાલો હવે આનો જન્મ આપણે જોવા જઈએ તો જન્મ ચોટીલા. યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, ભૂલાય નહીં. જન્મ ચોટીલા, વતન બગસરા અમરેલી. તમને એક પંક્તિથી ખૂબ વાકેફદાર હશો ઝવેરચંદ મેઘાણીથી. તમે કઈ પંક્તિ? તો કે કસુંબિલ હારે મને લાગ્યો કસુંબીનો રંગ, એટલે કસુંબલ ગાયકના કવિ તરીકે ઓળખવામાં. આઈએમપી પ્રશ્ન. આ વિદ્યાર્થીઓને હજી પણ ખબર હોતી નથી કે કસુંબલ ગાયકના કવિ આને કેમ કહેવામાં આવે છે? કચુબલ ગાયકના કવિ. હારે મને લાગ્યો કસુંબીનો રંગ, જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, એવા કચુબલ ગાયકના કવિ એટલે ઝવેરચંદ મેઘાણી. એમ કહી શકાય કે ઝવેરચંદ મેઘાણીએ મહત્વની કૃતિ રચનાર અને લોકકંઠે જીવનકંઠે ઉજાગર કરનાર એવા કવિ એટલે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા, વતન અમરેલી. કસુંબલ ગાયકના કવિ તરીકે ઓળખવામાં આવે છે અને સૌરાષ્ટ્રનું ઉજળું નામ ધરાવનાર અને સારણ કન્યાના લેખક એટલે ઝવેરચંદ મેઘાણી. એની મહત્વની કૃતિઓની આપણે રચના કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌરાષ્ટ્રની રસધાર, સિંધુડો, સોરઠી બારવટિયા, કંકાવટી. આવી કૃતિઓ રચનાર
ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રની રસધાર 1 થી 4 ભાગ, કંકાવટી, સોરઠી બારવટિયા, સારણ કન્યા જેવી અનેક પ્રકારની કૃતિઓ રચનાર એટલે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. એમ કહી શકાય કે બોટાદમાં મેઘાણી મહોત્સવ કરવામાં આવે છે, ઝવેરચંદ મેઘાણી મહોત્સવ કરવામાં આવે છે. અનેક સાહિત્યકારોને 2 વર્ષે ઇનામી 1 લાખ રૂપિયાની રકમ પુરસ્કાર આપનાર એવા ઝવેરચંદ મેઘાણી મહોત્સવ બોટાદ ખાતે કરવામાં દર વર્ષે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એમ કહી શકાય કે ઝવેરચંદ મેઘાણી વિશે એક ખૂબ મજાની એક કથા જોડાયેલી છે. કઈ કથા? તો કે એક દિવસ જંગલમાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો નજરે નજર જોયેલી ઘટનાને સત્ય ઘટના હું તમને કહી રહ્યો છું. જંગલમાં પોતે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે. લોક ડાયરામાં એક બાજુ માણસો અને એક બાજુ ઝવેરચંદ મેઘાણી એનો મિત્ર જે દુલાભાયા કાગ હોય છે ઈ બેઠા હોય છે. ખૂબ મજાનો લોક ડાયરો જામેલો છે. એવામાં જ રાતના સમયે 9 વાગેલા હોય છે અને એક બાજુથી લોક ડાયરો એવો ખૂબ જ વ્યાકુળતાપણે જામેલો હોય છે. આ બાજુથી સિંહની ગર્જના સંભળાય છે. જેવી સિંહની ગર્જના સંભળાવતા જ લોકો ત્યાંથી ભાગદોડ કરવાનું શરૂ કરે છે અને આ બાજુથી ઝવેરચંદ મેઘાણી અને દુલાભાયા કાગ એક બાજુ સ્ટેન્ડ બાજુ સંતાય અને જોવે છે. એક બાજુથી ડાલામતો સિંહ પોતાની ત્રાડ નાખતો આવી રહ્યો છે અને એવામાં જ એક નેસડામાંથી એક 14 વર્ષની હીરબાઈ, જે 14 વર્ષની હીરબાઈ પોતે પોતાની ડાંગ વડે એ ડાલામતો સિંહને ભગાડે છે. નજરો નજર જોનાર ઘટનાર એવા ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ નજરો નજર જોનાર એવી સારણ કન્યાને ખૂબ આકૃતિપૂર્વક જોઈ રહી છે. એક તમે જોવા તો જાઓ 14 વર્ષની હીરબાઈ અને આપણી 14 વર્ષની હીરબાઈ ધૂળ ખાતી હોય. એટલે એવી આ 14 વર્ષની હીરબાઈ જે સારણ કન્યા છે, સારણ કન્યા સિંહને ડાંગ વડે કેવો ભગાડે છે. કેસરી સાવજને ભગાડનારી હીરબાઈની ઘટના ઝવેરચંદ મેઘાણી અને દુલાભાયા કાગે ખૂબ નજરો નજર જોની ઘટના આપણા વ્યાકુળતાપણે લોકકંઠ જીવનમાં ગુજરાત કરી. આવા હતા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. રેડી? આના પછીના આપણે એક સાહિત્યકાર ઉપર ખૂબ પ્રભુત્વ જોવા જઈ રહ્યા છીએ. ચાલો એના પછીના એક મહત્વના સાહિત્યકાર આપણી સામે આવી રહ્યા. ઈ સાહિત્યકારનું નામ છે સુનીલાલ મડિયા. આમાંથી ખૂબ મજાના પ્રશ્ન પૂછાતા હોય છે. ઘણી વખત આમાંથી આપણે પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એટલા માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. ચાલો સુનીલાલ મડિયાનો જન્મ, પૂરું નામ, કૃતિ એવોર્ડ. ચાલો એનો જન્મ થયો છે ધોરાજીના વતનીને પૂરું નામ છે સુનીલાલ કાલિદાસ મડિયા. સુનીલાલ કાલિદાસ મડિયા. એની કૃતિની આપણે વાત કરવા જઈએ તો લીલુડી ધરતી, વ્યાસનો વારસદાર, સગરા જેસનનો સાળો, રામલો રોબી રૂડ, એવોર્ડની વાત કરવા જઈએ તો આને નર્મદ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. નર્મદ એવોર્ડ. એમ કહેવા જઈએ કે સુનીલાલ કાલિદાસ મડિયાનો જન્મ ધોરાજી ખાતે થયેલો છે.
2016 માં વ્યાસનો વારસદાર કૃતિના લેખકનું નામ જણાવો. તો સુનિલલાલ કાલિદાસ મળ્યા. લીલુડી ધરતી જે પ્રથમ રંગીન ફિલ્મ બનનાર એવી કૃતિનું નામ હોય તો લીલુડી ધરતી એના લેખક છે સુનિલલાલ કાલિદાસ મળ્યા. વ્યાસનો વારસદાર સગરા જેસલનો સાળો રાબલો રોબિડો અને નર્મદ એવોર્ડથી પ્રાપ્ત કરનાર લેખક એટલે સુનિલલાલ કાલિદાસ મળ્યા. ખીજડીયા ટેકરે પાટના લેખક એટલે સુનિલલાલ કાલિદાસ મળ્યા. ખૂબ આગવું વાર્તાકાર સંપાદન અને વિવેચન કાર્ય કરનાર લેખક એટલે સુનિલલાલ કાલિદાસ મળ્યા. ટૂંકી વાર્તાના લેખક એટલે સુનિલલાલ કાલિદાસ મળ્યા અને ખૂબ જ મહત્વનું વિવેચન કાર્ય કરેલું છે. વિવેચન કાર્ય કરવું એટલે કે કોઈ પાસેથી કોઈ પણ મળતી માહિતીમાં કોઈ ટાંક આપવી એને વિવેચન કાર્ય કહેવામાં આવે છે. તો આના વિશે આપણે માહિતી ખૂબ સરસ મજાની લીધી અને આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. ચાલો એક બીજા પણ આની સાથે આપણે સાહિત્યકારની તુલના કરીએ. ચાલો એનું નામ છે ગૌરીશંકર જોશી. ચાલો ગૌરીશંકર જોશી જેનો જન્મ થયો છે ગૌરીશંકર જોશીનો જન્મ થયો છે ગોંડલના વતની ગોંડલ અને આનું ઉપનામ છે ઉપનામ ધૂમકેતુ. ધૂમકેતુ તરીકે ઓળખનાર એટલે ગૌરીશંકર જોશી. જેની વાત કરવા જઈએ આની એક જ કૃતિ એવી છે એક જ કૃતિ જેને ગુજરાતી સાહિત્યનો ડંકો આખા પરિષદ ઉપર ફેલાઈ નાખ્યો છે અને ગુજરાતી સાહિત્યમાં એક અનેકી કૃતિ જેનાથી આપણે સાહિત્ય જગતમાં એટલું પ્રભુત્વ પાડે છે જેની તુલના કરવી ઓછી છે. એ એક કૃતિ એટલે પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ જે એક વિરહ સાથે સંકળાયેલી બાબત છે. પોસ્ટ ઓફિસમાં પાત્રાલેખન તો માત્ર બે છે. અલી ડોસોની દીકરી મરિયમની વાત કરવામાં આવેલી છે. એક અલી ડોસો હતો. એ અલી ડોસો પોસ્ટમેન તરીકે કામ કરતો. એની દીકરીએ સાસરે પરણાવવા છતાં એને પત્ર ન મળતો હોવા છતાં 5-5 વર્ષ સુધી સતત ને સતત પોસ્ટ ઓફિસમાં આટા ફેરા મારતો ને એક વિરહની વેદના છેલ્લે સમજે છે. એ મરણ પથારી જ્યારે છેલ્લે હોય છે એની દીકરીનો પત્ર આવે છે ત્યારે ખૂબ વાકુલતાપૂર્વક રાહ જોયેલો એક અલી ડોસો. એમ કહી શકાય કે અલી ડોસો એક શિકારી હતો. મૂળ શિકારી હતો. શિકાર જોવે ને તરત શિકારી પણ હાથમાં આવી જાય એવો અલી ડોસાનો પ્રભાવ હતો. પણ એક દિવસ એને વિરહના આંસુ સમજાય છે. એની દીકરી મરિયમને પરણાવવા છતાં પણ 5-5 વર્ષ સુધી કોઈ પણ રીતે એનો પત્ર ન મળવાથી એક આશાએ વાટ જોતી દીકરીની રાહ જોતો અલી ડોસો છેલ્લે અંત પામે છે. એવા લેખક અને 1928 માં સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્ર રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ પ્રથમ કવિ એટલે ધૂમકેતુ. રેડી? ચાલો આટલી આપણે બાબતો આના વિશે જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે જોવાનું છે એ થોડીક મહત્વના તથ્યો જોવાના છે જે પોતે કોણે કોણે કેવી પંક્તિઓ આપી છે એ આઈએમપી પંક્તિ આપણા માટે બની જતી હોય છે. એના વિશે આપણે થોડીક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે આઈએમપી પંક્તિની ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાહિત્યકાર સાથે સાથે આપણે એક મહત્વની પંક્તિનો પણ એમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે. ઘણી વખત જો જોવા જઈએ તો ગુજરાતી સાહિત્યમાંથી આપણે કેટલું પૂછાય શું પૂછાય એની આરે મહત્વ હોતું નથી. પરંતુ ઘણી વખત આપણે ઉપનામો આ કોની પંક્તિ છે એવું અત્યારના નવા જનરેશન પ્રમાણે ટેકનોલોજી પદ્ધતિ પ્રમાણે આપણે બદલાઈ રહ્યું છે. એવામાં આપણે કોની કઈ પંક્તિ છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એમાંની આપણે મહત્વની પંક્તિ વિશે આજે આપણે વાત કરવાની છે. પંક્તિઓ. ચાલો પંક્તિઓમાં પહેલી જે આપણે પંક્તિ જોવાની છે ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા. ચાલો ઈ પંક્તિ છે અમૃત ઘાયલની છે. અમૃત ઘાયલ
શોધતો હતો ફૂલને ને ફોરમ શોધતી હતી મને. બીજી પંક્તિ આપણી સામે ખૂબ આઈએમપી બની જાય છે. શોધતો હતો ફૂલને અને ફોરમ શોધતી હતી મને. ચંદ્રકાંત શેઠ. શોધતો હતો ફૂલને ને ફોરમ શોધતી હતી મને એવા લેખક એટલે ચંદ્રકાંત શેઠ. ચંદ્રકાંત વિક્રમલાલ શેઠનો જન્મ ઠાસરાના વતની. ઘોડે ચડીને આવું છું, સાંગલિયાની ગાડી હું મારી મરજીથી ચાલું છું. આવા લેખક એટલે ચંદ્રકાંત શેઠની મજાની પંક્તિ પૂછાઈ ગયેલી છે. ચાલો એના પછીની એક પંક્તિ એટલે કે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયરો. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર. રાજેન્દ્ર શાહ. જેને આપણે એક મજાના સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવે છે ને 1999 માં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર એવા કવિ એટલે રાજેન્દ્ર શાહ. જેની એક પંક્તિ આપણે ભૂલવાની નથી. પંક્તિનું નામ છે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર. ચાલો એના પછીની એક પંક્તિ આપણી સામે આવી રહી છે. હારે મને લાગ્યો કસુંબીનો રંગ. ઝવેરચંદ મેઘાણી. હવે જે બે પંક્તિઓ આવી રહી છે એ ખૂબ જ મજાની પંક્તિ અને આપણે પરીક્ષામાં આઈએમપી પ્રશ્ન બની જાય કૃતિ એટલે કે ગમતું મળે તો લા ગુંજા ન ભરીએ. ગમતું મળે તો ગુંજા ન ભરીએ અને ગમતાનો કરીએ ગલાલ. આ પંક્તિના લેખક એટલે મકરંદ દવે. ચાલો વિદ્યાર્થી મિત્રો એક મજાની કૃતિ આપણી સમક્ષ આવી રહી છે. મકરંદ વજયશંકર દવેનો જન્મ ગોંડલના વતની કુંદનિકા કાપડિયા એની પત્ની હતા અને નંદીગ્રામ ખાતે આશ્રમની સ્થાપના કરનારને જયભેદી તરણા આવી અનેક કૃતિના રચનાર એટલે મકરંદ દવેની કૃતિ એટલે ગમતું મળે તો લા ગંજા ન ભરીએ અને ગમતાનો કરીએ ગલાલ. એટલે ઘણી વખત આપણે ગમતું મળે તો એના કોઈ દિશા ભરાય નહીં. એનો માત્ર ને માત્ર આપણો રજવીન આનંદ હોવો જોઈએ. આપણે ઘણી લોભ લાલચમાં આપણે ઘણી વખત આપણી માનસિકતા ભૂલી જતા હોઈએ છીએ. તો આપણે એ પંક્તિ ઉપર કહેવા માંગે છે ગમતું મળે તો ગુંજા ન ભરીએ અને ગમતાનો કરીએ ગલાલ. આવા લેખક એટલે મકરંદ. અમે સુકુરુનું પુબડું તમે અંતર રંગીલા રસદાર. છઠ્ઠી પંક્તિ આપણી સામે આવી રહી છે. તમે સુકુરુનું પુબડું અમે અંતર રંગીલા રસધાર. આ કૃતિના લેખક એટલે મકરંદ દવે. મકરંદ દવેની બીજી કૃતિ છે. ચાલો એના પછીની કૃતિ એક આવી રહી છે વેણીબાઈ પુરોહિતની તારો આંખનો અફેણી તારા બોલનો બંધાણી. વેણીબાઈ પુરોહિત. આવી અનેક પ્રકારની કૃતિઓ આપણે પૂછાતી હોય છે પરીક્ષાની દ્રષ્ટિએ. ખૂબ જ મજાની કૃતિઓ આપણી સામે આવતી હોય છે. ચાલો એના પછી આપણે આગળ
ચાલો હવે આપણે થોડીક એક ઉપનામ ઉપર થોડીક વાત કરી લઈએ. ઉપનામ પૂછાતા હોય છે. ઉપનામમાં આપણે જોવા જઈએ તો પેલું નરસિંહ મહેતા. ચાલો નરસિંહ મહેતાને આપણે આદિકવિ પછી એના પછી ભાલણને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે? આખ્યાનના પિતા. ચાલો એના પછી જોઈએ તો દયારામને આપણે કહેવામાં આવે છે ગરબીના પિતા. ચાલો એના પછી આપણે જોવા જઈએ તો વલ્લભ ભટ્ટ જે ગરબાના પિતા. ચાલો એના પછી જોવા જઈએ તો ઉમાશંકર જોશીનું ઉપનામ એટલે વાસુકી ઉપનામ. ચાલો એના પછી જોવા જઈએ તો ગૌરીશંકર જોશી તો એનું ઉપનામ છે ધૂમકેતુ. ચાલો એના પછી જોવા જઈએ તો મણિશંકર ભટ્ટ જે કાંત ઉપનામ તરીકે ઓળખાય છે કાંત. ચાલો એના પછી જોવા જઈએ તો ઝીણાભાઈ દરજી, સ્નેહરશ્મિ. ચાલો એના પછી જોવા જઈએ તો બાલાશંકર કંથારિયા ગઝલના પિતા. રમણભાઈ નીલકંઠ એનું ઉપનામ છે મકરંદ. ખૂબ મજાના આઈએમપી પ્રશ્નો ઉપનામો આપણે જોઈ રહ્યા છીએ. એક બાજુ લેખકનું નામ છે ને એક બાજુ ઉપનામ છે. કઈ જોડિયામાંથી યોગ્ય નથી એવું આપણે એક સામે પ્રશ્ન પૂછાય તો આપણે એનો જવાબ કેવી રીતે લાવી શકીએ? તો એના માટે આપણે ખૂબ મજાના આમાં ઉપનામો આપણે જોવા જઈ રહ્યા છીએ. ચાલો હજી આપણે જોવા જઈએ ચાલો આમાંથી મોટા ભાગના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. જેમાં સ્નેહરશ્મિ ઝીણાભાઈ વિશે આપણે પૂછાઈ ગયેલું છે. મકરંદ ઉપનામ હમણાં જ તે ગઈ તલાટીની એક્ઝામમાં મકરંદ કોનું ઉપનામ છે એવો પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો આપણા માટે ખૂબ મજાનો વાસુકી ઉપનામ તરીકે કયા કવિ જાણીતા છે આના વિશે આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. ચાલો આજે આપણે આટલું રાખીએ છીએ.